ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા હઝરત પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળાનો 2 દિવસીય ઉર્સ શરીફ ઉજવાયો। જેમાં ખાસ કરીને સંદલ શરીફનું જુલુસ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફર્યો હતો। તેમાં ઠેર ઠેર દૂધ કોલ્ડ ડ્રિંક શરબતની નિયાઝ વિતરણ કરવામાં આવી હતી। उस प्रसंगे मोटी संख्या में हिंदू मुस्लिम श्रद्धालुओं उपस्थित रहा था। कौमी एकता और भाईचारा दर्शन थया हता। आंखों में आंसू लब पर तराने, राजा बुखारी के आए दीवाने, दर पे लगाए बस एक नारा, दर पे लगाए बस एक नारा, मस्तों का अब हुजूम, धूम दादा की धूम बुखारी उस प्रसंगे दरगाह शरीफ में संदल, चादर, सलातो सलाम, सामूहिक दुआओं, न्याज शरीफ सहित धार्मिक कार्यक्रमों योजाया हता। उर्स शरीफ कार्यक्रम ने सफल बनावा हजरत मोहम्मद शाह बापू वाडीवाड़ा दरगाह शरीफना ट्रस्टीओ और उर्स कमिटीना आगेवानो कार्यकरोए सारी एवी जहमत उठावी हती।
अस्सलाम वालेकुम। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા ભાવનગરના શહેનશાહ, ભાવનગરના સરકાર હજરત રોશન સમી મોહમ્મદ શબીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં આપણે સલ્લલ્લાહુ શરીફ, સલાત વ સલામ, સામૂહિક દુઆઓ, નિયાઝ શરીફ તેમજ એક શાનદાર સલ્લલ્લાહુ શરીફનું જુલુસ જે ભાવનગર શહેરના રાજમાર્ગો પર ભર્યું છે। આ જુલુસ દરગાહ શરીફમાં આવશે, ત્યારબાદ અહીંયા સલ્લલ્લાહુ શરીફની વિધિ કરવામાં આવશે અને સામૂહિક દુઆ કરવામાં આવશે। એ જ રીતે બીજા દિવસે આપણે બહેનો માટે પણ ઉર્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એ રીતે બીજા દિવસે પણ બહેનોનો ઉર્સ મેળો ભરાશે, તેમાં પણ નિયાઝ શરીફ, સલાત વ સલામ, સામૂહિક દુઆઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પીર મોહમ્મદ સાહેબ બાપુની દરગાહ શરીફમાં જે પ્રમાણે મુસ્લિમ બિરાદરો આવે છે, તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। કોમની એકતા અને ભાઈચારાનું આ દરગાહ શરીફ પ્રતીક છે। આપણે દુઆ કરીએ કે આપણા દેશમાં કોમની એકતા અને ભાઈચારો કાયમ રહે એવી ખાસ દુઆ હવે કસ્બાના પ્રમુખ કરીએ છીએ। आज रोज पीर मोहम्मद शाह बापू उस भावनगर कस्बा में स्थापना प्रमुख करेंगे। वो सर्व मुस्लिम बिरादरों ने खुद को हमारे भाई साथियों को अल्लाह ताला अपना सौ हिंदू मुस्लिम भाई के अंदर भावना की सौ खूब मोहब्बत, इखलास और प्रेम कायम रहे। प्रेम हमें आज सौ अपने